સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 39 તારીખ આજે 19 જૂન 2024. આપણે કાલે એટલે આપણે અત્યારે સંન્યાસ આશ્રમ જે કહેવાય એ સંન્યાસ આશ્રમના ધર્મો જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ શાંત રહેવું સંન્યાસીએ હંમેશા કોઈ પણ કામ કરતો હોય, કોઈ પણ વાક્ય બોલતો હોય તો એ વચ્ચે નારાયણ નારાયણ એવા નામને ઉચ્ચારે. મનવાણી અને કાયની ચેષ્ટાઓમાં હંમેશા કેવો રહે તો સાવધાન રહે. બરાબર. પરમાત્મા પરબ્રહ્મા સ્વાત્માને જોડી દેવો એ યોગ. પેલા 5 જે કહ્યા તે યતિ પ્રાણી માત્રને સ્થાવરને પણ હણે નહીં. સમજો, જે કોઈ સંન્યાસી છે, યતિ છે, સ્થાવરને પણ હણે નહીં. સ્થાવરને હણે નહીં એટલે તમને ખબર? સ્થાવરને હણાય નહીં તો શું થાય ખબર તમને? સ્થાવર એટલે પહેલાં ખબર? સ્થાવર એટલે જળ, જે સ્થિર હોય ને જે વસ્તુ, તેને ઘણાને એવી આદત હોય, ઝાડ હોય તે સ્થિર હોય તો ત્યાં જઈને હરી કરે. પેલી ખિસ્સામાં પેલી ચાવી હોય ને તો કોતરકામ કરવાનો થઈ જાય નવરો નવરો, ઝાડની નીચે બેઠો હોય તો. સમજજો, ઘણાને છે ને જમીન પર બેઠેલો હોય ને તો તણખલા નીચે ને તો તણખલા ઉખાડે આમ બેઠો બેઠો. આપણા સિટીમાં તો એવું બહુ ઓછું દેખાય, પણ ગામડાઓમાં અમે લોકો ભણતા હતા ને ત્યારે આવી બધી બહુ નોટ આવે. રોટલા પર બેઠેલો હોય ને બસ સ્ટેશનના ને એને તો બસ સ્ટેશનની પાછળ પેલા હું તણખલાને આવું બધું ઉગેલું હોય તો એ આમ કરીને પાછળથી હાથ નાખે ને તણખલા તોડે બેઠો બેઠો નવરો નવરો. પછી ઝાડ પાછળ હોય ને તો ચાવી ઘસતું હોય એની ઉપર. હા, ને બધું આવું બધું કરે. બસ એ શું છે, સ્થિર વસ્તુને નુકસાન પહોંચાડેલું છે. એટલે એ પણ હિંસા જ છે. કેમ? એનું મન સ્થિર નથી. સમજો, એટલે એવા ધંધા કરે છે. જેનું મન સ્થિર છે તે આવું કંઈ કરે જ નહીં. ઘણા શું હોય ખબર તમને? જમીન હોય ને, જમીન એની જોડે પગ ઘસતા હોય. ઘણા એવા સાયકો હોય ને કે એ લોકોને કાયમ ખજવાળ આવતી હોય. આમ ખજવાડતા હોય, આમ ખજવાડતા હોય. પછી બહુ ખજવાળ આવે ને તો પછી એ લોકો જમીન જોડે પગ ઘસે. પછી તમને કહું તો કેની જોડે ઘસે એ તમને કહું. બસમાં બેઠા હોય ને તો તમે જોજો પેલી સીટ હોય ને, સીટ એની ઉપર પગ ઘસે. આવું બધું કરે. એટલે ઘણા એવા સાયકો પેશન્ટ હોય ને કે ડૉક્ટર પાસે જાય તો શું કહે ખબર? સાહેબ અહીંયાથી દુખાવો શરૂ થાય. પછી સાહેબ કહે કે અહીંયા જ દુખે છે તો ત્યાં કંઈ વાગ્યું હશે. ના, પછી ફરતો ફરતો દુખાવો અહીંયા સુધી જાય છે. હવે એવું એને કંઈ થયું જ નહીં હોય કે અહીંયાથી ફરતો ફરતો દુખાવો અહીંયા સુધી જાય. એટલે એ માનસિક રીતે બીમાર છે. એને બીમારી બીજી છે. એવો કોઈ દર્દ જ નથી કે એવો કોઈ રોગ જ નથી કે જેમાં એને દુખાવો અહીંયાથી શરૂ થાય ને ફરતો ફરતો અહીંયા સુધી પહોંચી જાય. સમજી ગયા? એટલે આ બધી માનસિક રીતે બીમારી, જે માનસિક રીતે બીમાર હોય એને આવા બધા જે કંઈ હોય ને નુસ્ખાઓ, આ બધા જો આવું બધું સૂજે, સ્થિર નથી એમ. એટલે આવા વ્યક્તિ હોય તે શું કરે? સ્થાવર વસ્તુને પણ નુકસાન પહોંચાડે. જંગમને તો પહોંચાડે હાલતા ચાલતા હોય એને, પણ હાલતા ચાલતા લોકો ન મળે તો પછી આ સ્થાવરને પણ નુકસાન પહોંચાડે. જો પેલો મંદિરમાં એક પેલો છોકરો નથી આવતો બિચારાને આંખે ઓછું દેખાય જ નહીં, તમે જોજો એવું જ કરે જ ને બધું. કંઈ ઘડીકમાં ઉપર ચડી જાય, તમે હોય તો તમારી આગળ આવી જાય, આમ તેમ. એનું માનસિક બેલેન્સ થોડુંક ખોળવાયેલું છે એટલે એવું કરે. બરાબર. પણ ઘણા સારા માણસ પણ એવું કરતા હોય, પણ એ સારા કહેવાતા હોય પણ એ કોઈને કોઈ રીતે કોઈ ચિંતામાં હોય, ઉદ્વેગમાં હોય, એવી એની માનસિક પરિસ્થિતિ ઠીક ના હોય એટલે આવા બધા ધંધા કરે. એક સિમ્પલ વાત છે, જ્ઞાનની સંપૂર્ણ અવસ્થામાં જીવ જ્યારે પણ હોય ને તો એ પ્લીઝન્ટ જ રહેવો જોઈએ, એ આનંદમાં જ હોવો જોઈએ. આ નિયમ જ છે. સમજજો. અને કોઈ વ્યક્તિ કાયમ માટે જ્ઞાનમાં કે આનંદમાં રહી છે, સમજજો, તો એ વસ્તુ એ બતાવે છે કે એના મનની સ્થિરતા જે છે તે સંપૂર્ણપણે રિઝનેબલી વેરી ગુડ. એ ગમે તે પરિસ્થિતિમાં એના મનની સ્થિરતા સામાન્ય રીતે 60, 70, 80% સમય પર જાળવી રાખે છે. 20-30% તો એવું હોય દરેકમાં, કે આમ તેમ બધાને એવું થોડું ઘણું થતું હોય, પણ મેજોરિટી ઓફ ધ ટાઈમ 60-70% જે કંઈ એના જીવનનો સમય છે એમાં એ એની માનસિક સ્થિરતા જે છે તે જાળવી રાખે છે. સમજો, એને કારણે શું છે કે એક પ્લીઝન્ટ, એક સુખની અવસ્થામાં રહેલો છે. એટલે એને પોતાનામાં મસ્ત છે, સુખી છે, એટલે બીજી કંઈ ક્રિયા કરવાની કંઈ જરૂર નહીં પડતી. આવું બધું જે કંઈ કરતા હોય ને એને કંઈ ને કંઈ ઉણપ વર્તતી હોય, ફ્રસ્ટ્રેશન હોય, ચિંતા હોય, ડિપ્રેશન હોય, આ બધું હોય. એટલે પછી છે ને એ પોતાનો પેલો જે અંદરનો ગુબાર હોય ને તે બધો બીજી વસ્તુઓ ઉપર કે વ્યક્તિઓ ઉપર કાઢતા હોય.
આપણા ઘરમાં આપણે નહીં જોયું હોય કે આપણે નાના હોય ત્યારે આપણી મમ્મી ગરમ થાય તો છોકરાઓને મારે. હવે ગરમ બાપા પર હોય ને મારે આપણે, બાપાને મરાય નહીં એટલે આપણે મારે. એટલે બુદ્ધિશાળી છોકરા શું કરે, બાપા જોડે બાનો ઝઘડો થાય એટલે ઘર છોડને ચાલ્યા જાય. એ લોકોને ખબર કે આપણી પર તવાઈ આવશે હવે, એટલે એ લોકો ઘરમાંથી નીકળી જાય કે પછી એને ભલે સોફા ફાડવા હોય તો સોફા ફાડે, જે કરવું હોય તે કરે. કેમ? એ ખાલી ખાલી છોકરાઓને મારશે. કેમ? એનું ફ્રસ્ટ્રેશન કાઢે છે. બરાબર? એ એના જ્ઞાનની સંપૂર્ણ જે અવસ્થા જે છે એમાં નથી, અજ્ઞાન અવસ્થામાં છે. એટલે એને એનો ગુબાર જે છે, ગુસ્સો જે છે તે કોઈ જગ્યા પર કાઢવો છે. બિચારા છોકરા નાના હોય એટલે એની પર કાઢે. આઈડિયા આવી ગયો? આવી પરિસ્થિતિ છે આ બધી. એટલે યતિ જે હોય, સંન્યાસી હોય, એ તો જ્ઞાની છે, કારણ કે આગળ આવ્યું ને એ પ્રમાણે આત્મા પરમાત્મા સંબંધી તત્વબોધ જે છે એના માટે એ કાયમ સ્વાધ્યાય કરતો હોય, અભ્યાસ કરતો હોય સત્શાસ્ત્રોનો, તો એને એ પ્રમાણે એના જીવનમાં એનું આચરણ હોવું જોઈએ એમ. એટલે કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે ભાઈ એ જ્ઞાની છે એવો દાવો કરતો હોય કે શાસ્ત્રોનો અભ્યાસ કરતો હોય અને પછી એ વ્યક્તિ એવો પ્લીઝન્ટ કે સુખો, એ તમને સુખી ના દેખાય, સમજો તો હવે સમજવું કે કંઈ ગડબડ છે, કંઈક ને કંઈક ગડબડ છે. બાકી તમે સુખી રહો, સુખી થવા માટે શું કરવાનું છે? 2-4 કલાક રોજ તમારે સ્વાધ્યાય કરવાનું, આખો દિવસ ભગવાનનું ભજન કરવાનું, શાંતિથી જે મળે એમાં રાજી રહેવાનું. તો પછી કંઈ વધારે કંઈક ઉલટી વધારે ન કરવું એ જ સુખની અવસ્થા છે. કારણ કે જીવ સમજો સ્વતઃ જ્ઞાન સ્વરૂપ જ છે, એટલે સુખ સ્વરૂપ જ છે. એટલે સુખ મેળવવા માટે કંઈ કરવાની જરૂર નથી. હેપીનેસ ઇઝ એફર્ટલેસ, સમજો. એટલે તમારે સુખી થવા માટે કંઈ કરવાની જરૂર જ નથી. તમે આમને આમ શાંતિથી બેસો એ જ સુખી, સમજો. સુરતી લોકોને લોકો સંતોષીને સુખી કેમ કહે છે? કારણ કે એ શાંતિથી બેસી શકે છે. તમારા વાળો બેસી જ નહીં શકતો, એને જપ જ નહીં હોય, બેઠેલો હોય અહીંયા અને કાં ચાલ્યો ગયો હોય, નવરો પડે જ નહીં તમારા વાળો સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી. અને કોઈ બીજો પણ શાંતિથી બેઠેલો હોય તો તમને એ પણ ન ગમે કે આ કેમ આવો શાંતિથી બેઠેલો, તે એના ઘરમાં જઈને પલીતો કરવા જાય. આઈડિયા આવી ગયો તમને? એટલે સુખી થવા માટે કંઈ કરવાની જરૂર નથી, સમજો. તમે અત્યારે જે કામ કરી રહેલા છો જેનાથી તમારું સુખ ભાગી જાય છે, એટલે તમે અજ્ઞાનમાં આવો છો, દુઃખી થાવ છો, એ બંધ કરવાની જરૂર છે એકચ્યુઅલી. એટલે તમે સુખ સ્વરૂપ જ છો, પોતે જ આત્મા, પોતે જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. સુખ સ્વરૂપ એટલે હું બોલું છું, શાસ્ત્રોમાં આનંદ સ્વરૂપ લખ્યું છે, પણ ઘણાને આનંદ સ્વરૂપ કે જ્ઞાન સ્વરૂપ ખબર ના પડે, એટલે પછી આમાં સુખ સ્વરૂપ કહેવું પડે. કારણ કે રૂટીન વર્ડ જે છે લોકોના જીવનમાં સુખ વધારે શબ્દ વપરાય છે. આનંદ અને જ્ઞાનમાં ઘણાને સમજ નહીં પડતી. પાછી લોકોને એમ કે આનંદ એટલે તત્વજ્ઞાનનો બહુ મોટો શબ્દ હશે. અરે આનંદ એટલે સુખ જ છે, બીજું કંઈ છે નહીં, સમજો. હવે દાખલા તરીકે આપણે શું કહીએ કે મારે સૂઈ જવું છે, બરાબર છે? તો સૂઈ જવા માટે તમારે શું કરવાનું છે? જેને ઊંઘ આવતી હોય તો બેઠા બેઠા પણ સૂઈ જાય. પેલો મજૂર છે તે કાંકરા પર પણ સૂઈ જાય છે, સમજો. એટલે પ્રયત્ન તમારે સૂઈ જવા માટે નથી કરવાનો. તમારે બધા પ્રયત્ન તમારા બીજા જે કામ કરતા હોય એ પ્રયત્ન છોડી દેવાના છે, એટલે તમે સૂઈ જાઓ. આઈડિયા આવી ગયો? સૂવાનો મતલબ શું છે કે તમે શારીરિક અને માનસિક બંને રીતે સ્ટેબલ થાવ, સ્થાયી થઈ જાઓ, એટલે તમે સૂઈ ગયા, સમજો. એટલે એકચ્યુઅલી તમારે સૂવા માટે પ્રયત્ન નહીં કરવાનો, પણ બીજો જે કંઈ કરી રહેલા છો એ બધું બંધ કરી દેવાનું છે, એટલે તમને ઓટોમેટિક ઊંઘ આવી જ જશે, તમે શાંત છો તો. એનાથી એક્ઝેક્ટ ઉલટું છે. જેને ઇન્સોમનિયા થયું હોય, એટલે જેને નિદ્રા ના આવતી હોય, એ વ્યક્તિને શું હોય? એને આ જ પ્રોબ્લેમ હોય. રાત્રે જાગી જતો હોય, મગજ ચાલતું થઈ જાય, સ્ટેબિલિટી જે શાંતિ જે છે તે એની ગાયબ થઈ જતી હોય, એટલે એને નિદ્રા નહીં આવતી હોય પૂરેપૂરી, અતકચરી આવતી હોય, ટેન્શનમાં હોય, સમજો. હવે એનું મગજ અને એનું શરીર બંને સ્થિર થાય તો એને નિદ્રા આવી જાય. આઈડિયા આવી ગયો? આવું જ છે, સમજો. એટલે ઘણી બધી બાબતો એવી છે કે જે આપણે લાગે અનસોલ્વ, પણ એ એકચ્યુઅલી ભગવાને એને સોલ્વ કરીને મૂકેલી છે. આપણે એને અનસોલ્વ બનાવેલી છે. આપણે સારું ને સાચું ગમતું નથી. ભગવાન આપણે જે કંઈ આપે છે તે ગમતું નથી. દાખલા તરીકે ગાયનું દૂધ, તો ગાયનું દૂધ જેવું છે તેવું જ બહુ સરસ છે, એમાં બીજું કંઈ કરવાની ખાસ કંઈ જરૂર નહીં, ગરમ કરીને ઠંડુ કરીને પી લેવાનું છે.
તો પછી તમે એને પ્રોસેસ મિલ્ક બનાવવા જાઓ ને પેલું કન્ડેન્સ મિલ્ક બનાવવા જાઓ ને આ કરો ને તે કરો. અરે ભાઈ તું એની ગુણવત્તાને મારી રહેલો છે, કારણ કે એ બધું કરશે ને પછી પેક કરશે ને આ ને તે, તો એમાં જ તારું જે દૂધ ઓરિજિનલી તાજું હતું તે તો વાસી થઈ ગયું. તમે એને કન્ડેન્સ બનાવો કે પ્રોસેસ્ડ કરો કે ગમે તે કરો ને પછી એને ટીનમાં પેક કરો, પછી 4 મહિને 6 મહિને પીઓ તો પછી એ મિલ્ક કાં રહ્યું, એની ગુણવત્તા કાં રહી એવી? એ તો તમે ખાલી એનો ટેસ્ટ માન્યો એવો કે મેં દૂધ પીધું, પણ એકચ્યુઅલી એ થોડું દૂધ રહ્યું છે, એની પૌષ્ટિકતા થોડી રહી 3 મહિના સુધી. સમજો, ભગવાને એટલા માટે જ આપણે બનાવેલું છે ન્યુટ્રિશન મળે એટલે કે ભાઈ એ દૂધ તમને મળે તાજું ને તાજું જેવું. એટલે આપણે પશુપાલન કરતા હતા પહેલાં, કે ભાઈ ખેતી કરતા હતા કે ભાઈ એ તમને ફ્રેશ બધું મળે, ફ્રૂટ તો ફ્રેશ મળે, સમજો, શાકભાજી તો ફ્રેશ મળે. તો આપણે શું કરીએ, આખા અઠવાડિયાનું લાવીએ અને ફ્રીજમાં ભરી દઈએ, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. સમજો, હું અઠવાડિયાનું તો નહીં 3 દિવસનું લઈએ, 2-3 દિવસનું. એકચ્યુઅલી ફ્રેશ જ લેવાનું હોય તો એનો મતલબ છે. એટલે ભગવાને જે વસ્તુ આપણે ડાયરેક્ટ સોલ્વ કરીને આપેલી છે એને આપણે શું કરીએ છીએ, જાતે અનસોલ્વ કરીએ છીએ. બરાબર, કંઈ મજા નથી આવતી સાહેબ. અમારે એક ફળીઓ હતું ને અહીંયા, ત્યાં બધા તોફાની છોકરાઓ રહેતા હતા. કે કશે કોઈ પણ જગ્યા પર પેલું તોફાન કેવું કંઈ થાય તે બધા છોકરાઓને લઈ જાય પોલીસવાળા, પછી બધાની હાજરી પૂરી એક કરીને. પછી એમાં 2-4 એવા વચેટિયા વિચિત્ર હોય ને કે સાહેબ આજે કંઈ દંડા બંડા મારવાના નથી, કંઈ મજા નથી આવતી. એટલે પેલા બીજા બધાની ફફડે, એ જાણી જોઈને દંડા મરાવે બધાને, તો જ એને મજા આવે. સાહેબ દંડા બંડા મારો નહીં, બહુ દિવસથી પડી નથી ને મજા નથી આવતી. હવે એકચ્યુઅલી એને તો ખાલી આમ જ લઈ ગયેલા પોલીસવાળા હાજરી માટે. પણ એ હરી કેમ કરે કે એને એક દંડો પડે, એની જોડે પેલા 9ને ખાલી દંડો પડે ને તેમાં એને બહુ મજા આવતી હોય. તો આ લોકો ખાલી આવેલા ને 2-4 દંડા પડ્યા બધાને. પછી એ ફળિયામાં જઈને કહી, મેં સાહેબને કહું ને, સાહેબે બધાને જે માયરા મજા આવી ગઈ. એટલે એણે પેલા લોકોને દંડા મરાવવા હતા એટલે એ સાહેબને ઉશ્કેરણી કરી. એને ખબર હતી મને તો એકાદ દંડો જ પડવાનો છે, પણ પેલા લોકોને ખાલી પડે. દંડો જે પહેલી વખત ખાવાનો હોય ને તો દંડો પડે એના કરતાં જે પડ્યા પહેલાંનો ભય છે ને એ પેલાને બહુ જોરમાં લાગે. એટલે પેલો નવો કોઈ આવેલો એટલે કે સાહેબ જરા દંડા બંડા મારજો, તો એટલે પેલાને બિચારાને પેશાબ છૂટી જાય ગભરામણમાં જ. સમજા? એટલે પેલો એ જોવા માટે, મજા લેવા માટે સાહેબને કહેતો, સાહેબ જરા દંડા બંડા જે મારવાના નથી, 2-4 દંડા મારજો નહીં. વિકૃતિ એની, સમજો, આઈડિયા આવી ગયો. એ માણસની એ વિકૃતિ છે. હવે એને બીજાને દંડા મારે એમાં એને શું મજા આવી? પણ એને મજા આવે. આપણે આવું કરીએ છીએ. પ્રકૃતિએ કે પરમાત્માએ આપણે જે વસ્તુ સીધી આપેલી છે એને આપણે એક્સેપ્ટ નહીં કરી શકતા, આપણે સ્વીકારી નહીં શકતા, એટલે અજ્ઞાન અવસ્થામાં છે. એ જ આપણું અજ્ઞાન છે. સમજો, જ્ઞાન એના વિષયો જે કંઈ છે તે બધા પુસ્તકમાં રહેલા છે, પણ જ્ઞાન સ્વરૂપ તો આત્મા પોતે જ છે. સમજો, અને એને એના પોતાના સ્વરૂપની એકવાર ઓળખાણ થઈ ગઈ તો પછી એને કંઈ કરવાની જરૂર જ નથી. જેમ પરમાત્મા પોતે અક્ષરધામમાં પર રૂપે જે બેઠેલા છે એ ભગવાનને કેવા છે? તો લીલાનંદ છે. બરાબર, કેવા છે? સંપૂર્ણ છે, બધી રીતે તૃપ્ત છે, અતિશય તૃપ્ત છે. બરાબર છે. એ પરમાત્માને બીજું કંઈ કાર્ય કરવાની જરૂર જ નથી. એ તો પોતે પોતાના સ્વરૂપમાં જ એવા ખુશ છે, મગ્ન છે કે એમને કંઈ બીજું કંઈ કરવાની જરૂર નથી. આપણે ઘણા લોકો કહે ભાઈ અવતાર કેમ ધારણ કરે છે ભગવાન? તો એ તો ભગવાન મોજ માટે, લીલા વત્તુ કૈવલ્યમ. પણ ભગવાન પાછા વચનામૃતમાં કહે છે કે ભાઈ એ ભગવાન કંઈ જ ન કરે તો પણ ભગવાનને કંઈ એમાં ઓછું વત્તું કંઈ નહીં થતું, કે ઉણપ નથી વર્તતી. એ હંમેશને માટે પોતાનામાં ભગવાનને જે પૂર્ણપણું જે છે તે છે જ. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. એ ભગવાન પૂર્ણ જ છે. સમજો, દરેક રીતે પૂર્ણ છે. અને એ ભગવાન પોતે પણ પોતાને પૂર્ણ જ માને છે. એવું નહીં કે આપણે એ ભગવાનને પૂર્ણ માનીએ છીએ. ભગવાન પણ પોતાને પૂર્ણ જ માને છે. કેમ? યહ સર્વજ્ઞ બ્રહ્મ. એ સર્વજ્ઞ છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રિકાળ, એ 3 કાળને એ ભગવાન જાણનારા છે. સમજો, અને સુખ અને દુઃખ જે આપણે કહીએ હર્ષ શોક એનાથી તો એ પર છે. રાગ દ્વેષ એનાથી એ પર છે. સમજો, એમને કોઈ પારખું કે પોતાનું છે જ નહીં. એને કોઈ શત્રુ કે કોઈ મિત્ર એવું કંઈ છે જ નહીં ભગવાનને. એટલે ભગવાનને કંઈક કરવાથી આનંદ મળે કે કંઈક કરે તો જ ભગવાનને એવું થાય કે ના કંઈક કર્યું, એવું નથી. જેમ આપણે લોકોને હોય જ ને કે કંઈક કરવું છે, મારે મારી જાતને સાબિત કરવી છે, મારે કંઈક કરવું પડશે, આમ છે. એ કરવાથી તમને શું થાય? તો તમે કહો સંતોષની અનુભૂતિ થાય.
કે ભાઈ મેં કંઈક કર્યું. પરમાત્માનું એવું નથી, સમજો. અને એ પરિસ્થિતિમાં જીવ પણ શાંતિથી જીવી શકે છે કે ભગવાન પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એને જે કંઈ આપે એમાં મસ્ત રીતે જીવી શકે છે. એ જ્ઞાન સ્વરૂપ છે, એને બીજું કંઈ વિશેષ કરવાની જરૂર નથી, સમજો. આઈડિયા આવી ગયો? એટલે આ ટેસ્ટ મેચ જેવું છે કે એ તમારી ચોઈસ છે કે તમારે ફટકો મારો કે ન મારો, કે બોલને એવોઇડ કરવો. 5 દિવસ પૂરા થઈ જશે તો મેચ ડ્રો થશે, તમે કંઈ હારવાના નથી. પણ પેલી આપણે એવી આદત હોય ને કે બહાર જતા હોય એ દડાને પણ આમ ખાલી ખાલી ટચ કરવા જઈએ, તેમાં કટ લાગી જાય ને આઉટ થઈ જાય, તો પછી અંદર બેઠો બેઠો મેચ જો હવે રમવાનું નથી, કાં પછી ફિલ્ડિંગ કરવાની હોય તો દોડવાનું આવે તારે. બસ આપણે આ કામ કરીએ છીએ. પણ પેલો શાંતિથી બેઠો બેઠો ઊભા ઊભા રમવાનું હોય તો પેલો રમે નહીં બીજાને દોડાવીને, ખોટા શોટ મારને આઉટ થઈ જાય. એ જિંદગીમાં એવું જ છે. આપણે જ્ઞાન સ્વરૂપ છે તો આપણે આખી દુનિયા દોડે એને દોડવા દેવાની, આપણે શાંતિથી ઊભા રહેવાનું જ્યાં છે ત્યાં જ. આપણે દોડવાની કંઈ જરૂર નહીં. લેટ ધેમ રન, સમજો. પણ આપણે શું છે કે બધા દોડે તો મારે પણ દોડવું જ પડશે. અરે નોટ નેસેસરી ભાઈ, એ દોડે તો એને દોડવા દે ને, તારે શું કામ છે દોડવાનું? એક ઇન્ડિયાનો એક કેપ્ટન હતો એવો, એ લોંગ પર શોટ મારે ને તો કોઈ દિવસ દોડીને રન જ નહીં લે, થોડુંક 2 પગલાં દોડે પછી ચાલતો ચાલતો જ રન લે. તેને ઘણી વખત બધા પત્રકારોને પૂછતા હતા કે તમને એવો ડર નહીં લાગતો કે સામેથી થ્રો આવી જશે ને આઉટ? કે મારું એ ટાઈમિંગ છે. તે કે તમે દોડો કેમ નહીં, તમે આળસુ છો ના? એમ કહે કે એનર્જી ખોટી વેસ્ટ નહીં કરવાની. પછી જ્યારે દોડ કે 1.5 રન હોય ને ત્યારે એને 2 રનમાં કન્વર્ટ કરવાનો હોય ને ત્યારે હું મારી પૂરી એમાં કેપેસિટી લગાવું છું, અને ત્યારે એ દોડ કે 1.5 રનને હું 2માં કન્વર્ટ કરું છું. પણ આમ જ્યારે 1 જ રન મળવાનો હોય તો હું મારી કેપેસિટી ત્યારે બચાવીને રાખું છું. આઈડિયા આવી ગયો? એટલે આ જરૂરી છે, આ જ્ઞાન છે, સમજો. ન કરવાનું કરવું અને એમાં તમારે તમારી શક્તિને વેડફવી અને દુઃખી થવું એ અજ્ઞાન છે. અને એબાઉ ઓલ તમે કોઈ પણ માણસને કંઈ પણ પૂછો, ભાઈ તમે કામકાજ કેમ કરો છો, તેનો જવાબ શું આવે? છેલ્લે એનો જવાબ શું આવે? તમે કોઈ પણ કામ કેમ કરો, એનો છેલ્લો જવાબ શું? સુખી થવા માટે. બધા સુખી થવા માટે જ કામ કરે છે. તો ભાઈ કામ ન કરીને જ તમે સુખી રહી શકતો હોય, ઘણા બધા એવા કે જે કામ નહીં કરવાથી તમે સુખી રહો છો, તો પછી કામ શું કામ કરો છો? ગામને બતાવવા માટે કરો છો કે પોતાને બતાવવા કરો છો? ઘરે જઈને શાંતિથી રવિવારે બેસજો. એવા કયા કામ છે કે જે ન કરવાથી તમે સુખી થતા હશો અને કરવાથી દુઃખી થયા હશો અને દુઃખી જ થતા હશો તો પણ તમે એને છોડ્યા નહીં હશો, તરતા જશો. જાઓ. સાચી વાત કે ખોટી વાત? કરીએ છીએ ને આપણે એવા ઘણા કામ કે જે ન કરીએ તો આપણે સુખી હોઈએ, કરવાથી દુઃખી થઈએ તો પણ આપણે કરવા જઈએ છીએ જાણી જોઈને. એ શું છે? અજ્ઞાન અવસ્થા છે, સમજો. બરાબર? એટલે આવો બધો વિચાર કરવાનો એમ, પેલા અનગઢની જેમ ના જીવવાનું કે ભાઈ કરવું છે કરવું છે. અરે કરાય છે શાંતિથી, જેટલું જરૂર હોય એટલું શાંતિથી કરવાનું, કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. બરાબર? ચાલો. એટલે સ્થાવરને પણ હણે નહીં, સુનિશ્ચિત સત્ય બોલે, પોતે સાક્ષાત જાણેલું અસંદિગ્ધ સત્ય વચનને બોલે. બરાબર? જો ભાઈ પોતે જેને જાણતા હોઈએ, જેવું યથવત્તા અર્થ યથાર્થ, એનો અર્થ જ એવો થાય સત્યનો. તમે જેવું જાણો છો, જેવું તમે જોયું છે કે જાણ્યું છે એ પ્રમાણે અસંદિગ્ધ. અસંદિગ્ધ એટલે શું? એમાં સંદિગ્ધપણું ન હોવું જોઈએ, ડાઉટ ન હોવો જોઈએ, શંકા ન હોવું જોઈએ. એ સત્ય છે. કારણ કે જે શંકાવાળું છે એ સત્ય છે જ નહીં. કોઈ એમ કહે ને કે મને એવું લાગે છે, ભાઈ તને એવું લાગે છે, તારા લાગવાથી કંઈ ફરક નહીં પડતો. સત્ય શું છે એ કે. આ લોકો એ રીતે જવાબ આપે. રાજીવ ગાંધી નહીં કહેતા હતા, હમે દેખના હે કી, હમે સોચના હે કી, હમે કરના હે કી. અરે ભાઈ જે કરવાનું જે કરી નાખ ની, સીધે સીધું દેખના હે કી, સોચના હે કી, એ કા વાત કરે છે? આટલી બધી મોટી મોટી કા છોડવાની? શું કરવું છે એ વાત કરો ને ભાઈ, સમજો. બરાબર? એટલે અહીંયા આપણે આવી રીતે અસંદિગ્ધ પણ હોવું જોઈએ. ભાઈ આ આમ જ હોય એમ, અને ના હોય તો તમારે શું કહેવાનું? ભાઈ મને નથી ખબર. અધ વચ્ચેની વાત નહીં, સમજો. 4 પ્રકારના જે જ્ઞાન કયા એમાં એક આવું પણ છે ને. હા, એ નહીં, એ તો ખબર જ નથી, એ તો અજ્ઞાન છે. સંશયાત્મ જે આવે છે તે એ સંદિગ્ધપણાનું કે ભાઈ હોઈ પણ શકે ને ન પણ હોઈ શકે, અનુમાન કરે ને પેલો તે. બરાબર? એક તો વિપરીત આવે, પછી અન્યથા આવે, પછી સંશયાત્મક આવે અજ્ઞાન.
અને છેલ્લું સંપૂર્ણપણે અજ્ઞાન, જેને કંઈ ખબર જ નથી, એવો ગબડગંજ જેવો. સમજો, તેમાં સંશયાત્મક જે કહ્યું છે તે પણ અજ્ઞાન જ છે. હવે એ અજ્ઞાન છે તો એ સાચું તો છે નહીં, તો પછી એને બોલવાનો કંઈ પ્રશ્ન ઊભો થાય છે? કારણ કે તમે પોતે જ ડાઉટમાં છો, સંશયમાં છો. એટલે કોઈ એવું કહે કે ભાઈ આધા સચ આધા જૂઠ, તો એવું કંઈ આવે જ નહીં. સત્ય એટલે પૂરેપૂરું 100% સાચું, એ જ સત્ય કહેવાય. આધા સચ આધા જૂઠ નહીં આવે. સમજો, સત્યનો અર્થ જ એ કે જે જેવું છે તેવું. એમ દાખલા તરીકે પરમાત્માને પરમ સત્ય કયા તો એ કેવા છે? તો ત્રિકાળ બાધિત છે ને. જીવાત્માને પરમ સત્ય કહ્યું તો એ ત્રિકાળ બાધિત છે ને, હતો, છે ને, રહેવાનો જ છે. પછી એમાં કોઈ એવું ના કહી શકે કે ભાઈ એ પહેલાં હતો કે નહીં, અત્યારે છે કે નહીં, કે પછી રહેશે કે નહીં. એવું નહીં, એ તો રહેવાનો જ છે, કારણ કે એ સત્ય છે. પરમાત્મા પણ હતા, છે ને રહેવાના જ છે, સત્ય છે. સમજો, પણ આ બુક વિશે તમે એવું ન કહી શકો. કેમ? એ કાર્યરૂપી માયા છે, એટલે એ સત્ય નથી. એટલે આ બુક ગમે ત્યારે ઘસાઈ જશે, એટલે એનામાં પરિવર્તન આવશે, એટલે આનો ક્ષય થઈ જશે. સમજો, અને એનું પછી રિસાયકલિંગ થશે, વેસ્ટ થશે, પછી એમાંથી પાછું કંઈ નવું બેસ્ટ બનશે. એટલે એને સત્ય ન કહેવાય, કારણ કે એના પરિણામ આદિ દોષ એનામાં આવી ગયો. પરિણામ પામવું એટલે શું? એમાં વિકાર થયો, એના આકારની અંદર વિકાર થયો. સમજો, તો ભાઈ તમે કહો માયાને સત્ય કેમ કહી? જેમ જીવ ઈશ્વરને માયા 3 તત્વોને સત્ય કહ્યા ને વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં, તો પછી આ બુક જે છે એ માયામાં આવે છે અને એ વિકારને પામે છે. એ આવીને આવી કાયમ માટે રહેતી નથી, તો પછી માયાને સત્ય કેમ કહી? બોલ ભાઈ, કેમ સત્ય કહી? સવાલ નહીં સમજ પડ્યો ને? મગજ બીજે છે ત્યારે. હા બોલો. કાર્ય પરિણામ પામી જાય છે એટલે એનું માયાના કાર્યમાં પરિણામત્વાદી દોષ છે, એટલે એને નાશવંત એટલે કહ્યું, એના કાર્યને નાશવંત કહ્યું. મૂળ જે માયા જે કહી ને, બરાબર, કારણરૂપી માયા એ સત્ય છે, એ કાયમ માટે એમને એમ જ રહી છે. એની અવસ્થામાં સંકોચ અને વિકાસ થાય છે, પણ એ આખી પોતે માયા નાશ પામી જાય એવું નહીં થતું. તમે સૃષ્ટિ પ્રકરણ જોવું તેમાં શું થાય? માયાનું વિસ્તરણ થયું, અને પ્રલય થાય તો શું થયું? માયાની સંકોચ અવસ્થા થાય. પણ માયા બંનેમાં આવે જ છે શબ્દ. માયાનો નાશ નહીં થઈ ગયો. માયાની સંકોચ અવસ્થા, માયાની વિકાસ અવસ્થા, માયાની સંકોચ અવસ્થા, એટલે માયા તો હયાત જ રહેવાની. સમજો, એના કાર્ય થયું એટલે એની વિકાસ અવસ્થા, કાર્ય પાછું ગયું એટલે પ્રલય અવસ્થા, એટલે શું થયું? સંકોચ અવસ્થા. પણ માયા તો ત્યાંની ત્યાં જ છે પેલી, એટલે એને તત્વ તરીકે વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓએ સત્યમાં સ્વીકારી. આઈડિયા આવી ગયો? નહીં સમજ પડી ને? નહીં સમજ પડી ને? તમને સમજ પડી? નહીં પડી? નહીં સમજ પડી? માયા એટલે શું સમજો. માયા જે મૂળ માયા અક્ષરધામમાં જે છે, ભગવાનના ધામમાં, એ કારણરૂપિણી માયા કાયમ માટે ત્યાં એમને એમ જ રહી છે. એની જોડે ભગવાન પણ એમને એમ રહી છે, અને જીવાત્મા જે છે તે પણ એમને એમ જ રહી છે. ત્યાં જે છે નિત્ય મુક્તો એ તો ખરા જ, અને બીજા જે મુક્તો થયા તે પણ ખરા, અને અહીંયાના જે જીવ છે તે પણ બધા જીવ એમને એમ જ રહી છે. જીવ કોઈ દિવસ મરતો નથી. એટલે જીવ, ઈશ્વર એટલે ભગવાન અને માયા, આ 3 તત્વોને સત્ય કહ્યા. કેમ? દેશ લેવું કે કાળ લેવું કે બીજા કોઈ પણ પ્રકારના જે કોઈ 8 જે કયા, સમજો, એનાથી એને કોઈ પણ પ્રકારની શું કહેવાય કે એનાથી એનો નાશ નહીં થતો. જીવ અહીંયા જેવો છે. હવે દાખલા તરીકે ઘણા લોકો અમેરિકા જાય છે કે કેનેડા જાય છે, સમજો, તો આ દેશમાંથી બીજા દેશમાં એ જીવ ગયો, બરાબર, તો એ જીવ અહીંયાથી બીજે ગયો તો પણ જીવી તો શક્યો ને? જીવ તો છે જ ને ત્યાં. હવે કદાચ કોઈ એમ કહે કે ત્યાં ગયો અને કંઈ થયું ને એનું મૃત્યુ થઈ ગયું, તો મૃત્યુ જીવનું થોડું થયું, એના શરીરનું થયું ને. જીવ તો રહ્યો જ ને, અને એ જીવને બીજો દેહ મળશે એના કર્મ પ્રમાણે. સમજો, એટલે દેશકાળની અસર જીવને કંઈ નહીં થતી. એટલે તો ગીતાજીમાં શું કહ્યું? પાણી એને ભીંજવી શકતો નથી, તમે એનું છેદન નહીં કરી શકતા, એનું ભેદન નહીં કરી શકતા. છેદન અને ભેદન એટલે ખબર? પાછું અલગ અલગ છે બંને વસ્તુ. બોલો, છેદન ને ભેદનમાં શું ફેર? છેદ એટલે એનો કટ કરવો, અને ભેદવું એટલે ખબર તમને? એને અંદર ઘુસાડવું.
આરી આવે ને આરી પેલા આમ ખીલા જેવું આવે તો ખીલામાં અંદર ઘૂસાડો ને તો જીવની અંદર ખીલો નહીં ઘૂસે, સમજો. એટલે એનું ભેદન ન થાય. આ એનો સંજયનો ધંધો છે. લાકડું હોય એની અંદર તમે આમ ખીલો ઘૂસાડો તો ખીલો કેવો ઘૂસી જાય, એટલે એનો ભેદન થયું એનું. અને લાકડાને તમે કટ પણ કરી શકો, સમજો. એટલે એનું છેદન પણ થયું. જીવનું તમે છેદન કે ભેદન ના કરી શકો. આઈડિયા આવી ગયો? એ જેવો છે તેવો ને તેવો જ રહી છે. દેશ હોય, કાળ હોય, ગમે તે હોય, ગમે એ દેશ હોય કે ગમે એ કાળ હોય, તમે એને -4 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ જીવને મોકલી આપો તો જીવ તો ત્યાં એવો જ ને એવો જ રહેવાનો. જીવને કંઈ ફરક નહીં પડતો, સમજી ગયા? અને 50 ડિગ્રી ટેમ્પરેચરમાં ગરમીમાં પણ જીવને રાખો તો જીવને કંઈ ફરક નહીં પડતો, સમજો. જીવ તો એમાં રહેવાનો જ છે. ફરક કોને પડે છે? શરીરને પડે છે. શરીરને ટકવું અઘરું પડી જાય. અમારો પોતાનો જ એક્સપિરિયન્સ કરીએ. અમે લોકો બદ્રી કેદાર ગયા હતા તો ત્યાં 4 ડિગ્રી ટેમ્પરેચર, 4 ડિગ્રી જેવું હતું. અને પછી ત્યાંથી અમે સીધા દિલ્હી આવ્યો હતો, ત્યાં 46 ડિગ્રી ટેમ્પરેચર. હાલત ખરાબ થઈ ગઈ ઘણા બધાની. કેમ? કાં 4 ડિગ્રી ને કાં 46 ડિગ્રી ટેમ્પરેચર, તો શરીરની હાલત ખરાબ. યાદ છે કે નહીં? કારગિલ સે આ લગતે પેલો કહેતો હતો ને, અમારામાં 2-4 જણા અંદર પેલા રોટલી મંદિરમાં રોટલી શાક જમાડતો હતો. 2-4 અમારામાં જમવા બેઠા ને પહેલાં તો પેલા એ 25 રોટલી જ રાખેલી. તો પછી એ કહ્યું કે પછી બીજે દિવસે ગયા કે ઓ કારગિલ વાલે આ ગયા એમ કહીએ. ત્યારે કારગિલમાં યુદ્ધ ચાલતું હતું ભારત પાકિસ્તાનનું. તો પહેલાં એને એવું લાગ્યું કે આ લોકો કંઈ વધારે ખાવાવાળા નથી, પણ અમારામાં 2-4 એવા હતા ખેલાડી, બરાબર. તો પછી બીજે દિવસે ગયા હતા કે બહાર ઠેરો આપ લોગ બાદ મેં ખીલાતા હું મંદિર વાલો કે. એણે પછી રોટલીનો સ્ટોક કર્યો આટલી બધી, બરાબર. એમ કે વો કારગિલ વાલે આ ગયે સબ, કારગિલ વાલે આ ગયા એટલે સમજી ગયા ને તમે. સૈનિકો બધા બેટિંગ કરવાવાળા હોય ને એવા. બેટિંગ કેમ થતી હતી? પેલી ઉપર જઈને આવેલા હોય બધા, એટલે ભૂખ લાગેલી હોય જોરદાર. એટલે અહીંયા મંદિર હતું એટલે જમવાનું અહીંયા મળતું હતું, એટલે બધા ધમધમાવે ને એટલે પેલો કંઈ કારગિલવાળા આવી ગયા બધા. હે ઉપર તો કેળા સંજીરું લાગે ને, લ્યો નહીં કહેતો. ઉપર તો અહીંયા બનાવેલો કેળાનો ચેવડો એ ખાધેલો, હાલત ખરાબ થઈ ગયેલી, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એ શરીરને તકલીફ થાય બધી, પણ જીવ તો રહ્યો જ ને. જીવ તો ત્યાંનો ત્યાં જ રહી છે ને, સમજો. એટલે જીવ જે છે તે પણ અનાદિ છે, એ પણ સત્ય છે, બરાબર. ચાલો. ગો વિપ્રાદિકનો જેણે કરીને ઉપઘાત થાય તેવું દ્રષ્ટાર્થ પણ જેવું દેખ્યું હોય તેવું વચન ન બોલે, કિંતુ દ્રષ્ટાર્થ વિરુદ્ધ પણ વચન બોલે. હવે પાછા પેલા આપણે તમે હમણાં સુનેલ આપણે કહેતો હતો એ દરેક ક્લાસમાં એવા 3-4 વિદ્યાર્થી હોય ને, હું તો સાચું જ કહું ને ભાઈ, દરેક ક્લાસમાં આવા 4-5 વિદ્યાર્થી હોય જ, બરાબર. અને લાઈફમાં પણ એવા ઘણા બધા જોવા મળે, બરાબર. શું ભાઈ, અમે તો કહીએ જ તે સાચું જ કહીએ છીએ. હવે એ કહેતો સાચું જ હોય, પાછું આપણે ના નહીં પાડતા, પણ એ પ્રેક્ટિકલ નહીં હોય, સમજો. ઘણી વખત ઘણી જગ્યા પર, દાખલા તરીકે શાસ્ત્રોમાં એવું કહ્યું કે કોઈ જગ્યા પરથી ગાય દોડીને જતી હોય એનો જીવ બચાવવા માટે, અને પાછળ પેલો કસાઈ દોડતો હોય, અને પેલો કસાઈ તમને પૂછે કે ગાય કઈ બાજુ ગઈ, તો ત્યારે તમારે સાચું બોલવાની જરૂર નથી. કેમ? તમે સાચું બોલશો અને ગૌ હત્યા થઈ જશે ત્યાં. તો ત્યારે પેલા કસાઈને પેલો ગાય જે જગ્યા પર ગયો એનાથી ઉલટી દિશામાં જ દોડાવવાનો, અને પછી તમારે બી ભાગી જવાનું, નહીં તો ગાયની જગ્યા પર પેલો તમને લઈ નાખશે, બરાબર. પણ દરેક ક્લાસમાં પણ આવા 3-4 વિદ્યાર્થી હોય અને દરેક જગ્યા પર આવા 3-4 મળે છે. હું તો જો લખેલું છે જ કહું ને એમ કહે, પણ એ પ્રેક્ટિકલ વસ્તુ નથી. તું બોલે જે લખેલું એ જ છે, પણ ત્યારે એ પ્રેક્ટિકલ નથી. તું ત્યારે સત્ય બોલે છે તો એમાં હિંસા થાય છે, દ્રોહ થાય છે. એવું વિપ્રમાં પણ કહ્યું, બ્રાહ્મણ હોય તેમાં પણ, સમજો. કે કોઈ બ્રહ્મ હત્યા કરવા જતો હોય કે બ્રાહ્મણને હેરાન કરતો હોય ને પછી એ બ્રાહ્મણ જતો હોય ને તમે એ બ્રાહ્મણ સંતાઈ ગયો હોય ને તમને કંઈ પૂછે કોઈ કે ભાઈ પેલો ક્યાં ગયો બ્રાહ્મણ, તો તમે આમ કરીને બતાવો તે ખોટી વાત છે. ત્યારે પેલાને આડો રસ્તો બતાવવાનો. તમે કહો પેલો બ્રાહ્મણ કહે કે ભાઈ તે કેમ બતાવી દીધું, તમે કહો ભાઈ મારે તો સત્ય જ બોલવાનું, એમ કરીને મેં તને બતાવી દીધો, તો એ ખોટી વાત છે. એ બ્રાહ્મણનો દ્રોહ થઈ ગયો કહેવાય, સમજો, બરાબર. એટલે એવા દોડદાયા ના બનવું. મને આ દોડદાયાઓથી પહેલેથી બહુ બીક લાગે. મને મારી જિંદગીમાં જેટલું નુકસાન થયું જ ને તે આ બધા આવા દોડદાયાઓએ જ કરાવેલું છે, અત્યાર સુધી ચાલુ છે, ટુ બી કન્ટિન્યુડ. મને આ દોડદાયા લોકોથી બહુ બીક લાગે પહેલેથી, દરેક જગ્યા પર મળે.
ચાલો, એટલે તેથી હવે શું લખ્યું? કિંતુ ત્યાં દ્રષ્ટાર્થ વિરુદ્ધ પણ વચન બોલે. દ્રષ્ટાર્થ વિરુદ્ધ પણ વચન એટલે જેવું જોયું એવું બોલવાનું નથી, તા ઉલટું બોલવાનું એમ કે ભાઈ આ બાજુ ગયો એ પેલો બ્રાહ્મણ તો કહેવાનું કે આ બાજુ ગયો. સમજો બરાબર? તેથી અસત્ય બોલવાથી આવતો દોષ ન લાગુ થાય. ત્યાં અસત્ય બોલવાનો દોષ નહીં લાગતો, દોડડાયા ના થવાનું. એટલે બરાબર, વાચિક કે કાયિક વેપારની ભૂત ઉપકારત્વ અને ભૂત ઉપઘાતકત્વ એવા ભેદથી ધર્મત્વ અધર્મત્વ વ્યવસ્થા છે. જે વેપાર ભૂત ઉપકારક હોય તે ધર્મ અને જે ભૂત ઉપઘાતક હોય તે અધર્મ જાણવો. સમજો? એટલે જે કામ તમે કરો એ બીજા કોઈ જીવ પ્રાણી માત્ર માટે સારો હોય, એનો ઉપકાર કરનારો હોય તો એ ધર્મ છે. અને જે કાર્ય તમે કરો કે જે વેપાર તમે કરો કે જે કંઈ પણ તમે બોલો એ બીજા કોઈ જીવ પ્રાણી માત્ર માટે ઉપઘાતક હોય, એને નુકસાન કરનારો હોય તો એ અધર્મ છે. બરાબર? जिस काम से दो आदमी का पेट भरे वो काम बुरा नहीं. સમજી જાઉં. જૂની ફિલ્મોમાં પેલા ડોન લોકો બોલતા હતા ને, આ એ ડાયલોગ છે. ડોન લોકો શું કરે? પેલા માલદાર પૈસાદાર માણસને લૂંટે ને પછી ગરીબોમાં વેચે. રોબિનહુડ ટાઈપ ઓફ થિયરી. બરાબર? તો કોઈ એને પૂછે કે આ અધર્મ છે તો એ શું કહે? जिस काम से दो आदमी का पेट भरता है वो काम बुरा नहीं. બરાબર? એટલે એ શું કરે છે? ભૂત ઉપકારત્વ કરે છે, પણ એ બીજી બાજુ બીજા ભૂતોનો ઉપઘાત પણ કરે છે. એટલે આપણે આ લાઈનને સત્ય નહીં કહેતા, સાચી વાત નથી, સારી વાત નથી, કારણ કે ખોટું પણ કરે જ છે. સમજો? પણ કહેવાનું તાત્પર્ય એવું છે આપણા જીવનમાં શું હોવું જોઈએ તો સમજો. ધર્મ અને અધર્મની સીધી વ્યાખ્યા કે હું કંઈક એવું કરું કે એવું કંઈક બોલું જેનાથી બીજા કોઈ જીવ પ્રાણી માત્રને દુઃખ થાય એવું છે, કે નુકસાન થાય એવું છે, કે દુઃખ થાય, કે એનો નાશ થાય એવું છે, તો એ અધર્મ છે. સમજો? તો એ ન કરવું જોઈએ. અને હું કંઈક એવું કરું, એ ભલે જુઠ્ઠું બોલતો હું, અસત્ય બોલતો હું, પણ એનાથી જીવ પ્રાણી માત્રનું રૂડું થતું હોય, સારું થતું હોય તો એ ધર્મ છે. બરાબર? દોડદાયા લોકોને આ વાત સમજ જ નહીં પડે. સમજો? એ બધે પેલી પટ્ટી જ પકડીને બેઠેલો હોય. બરાબર? એટલે આવા પટ્ટી પકડેલા બેઠેલા હોય એનાથી સાવધાન રહેવું. બરાબર? ચાલો. દ્રષ્ટાર્થને જણાવનાર હોવાથી તેની ધર્મતા નથી, તેમ તેથી વિપરીત જણાવનાર હોવાથી અધર્મતા નથી. આમાં વિસ્તાર અન્ય થકી જાણવો. જાવી ગયું ને? દ્રષ્ટાર્થ એટલે જે દેખાય છે, સમજો, એ જણાવનાર હોવાથી તેની ધર્મતા નહીં થઈ જતી કે ભાઈ એ જે છે તેવું જ તમે કહ્યું એટલે તમે ધાર્મિક છો, કે તમે ધર્મતા બતાવી દીધી, કે તમે ધર્મના માર્ગે ચાલો છો, એવું નથી. કેમ? તમે ત્યારે જેવું જોયું એવું બોલો છો, એનાથી વિપરીત અસર આવવાની છે. શું? કે પેલો બીજો વ્યક્તિ જે છે એને નુકસાન થાય એવું છે. બરાબર? અને એનાથી ઉલટું શું કહ્યું કે ભાઈ તેથી વિપરીત જણાવનાર હોવાથી અધર્મતા નથી, કે ભાઈ તમે એનાથી ખોટું બોલ્યા ત્યારે તો એમાં કોઈ અધર્મ નથી. કેમ? ત્યારે પેલાને એનાથી ફાયદો થાય છે એટલે. સમજો? એટલે ઘણી જગ્યા પર આવા દોડદાયા હોય ને એનાથી બહુ કોમન સેન્સ ઇઝ નોટ વેરી મચ કોમન નથી હોતું. એટલે સત્યનો ઝંડો ફેરવ્યા કરે પણ એમાં નુકસાન થાય. બરાબર? ગાંધીજી ભલે એવું કહેતા હતા કે એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરવાનો. સમજો? અરે એક ગાલ સુધી પહોંચે કેવી રીતે આપણે? એ પહેલાં આપણે એની ગરદન પર નહીં પહોંચી જઈએ? એને એવો ચાન્સ કેમ આપવાનો કે એ આપણા એક ગાલને તમાચો મારીએ? બરાબર? એ તો એક ગાલને મારશે, પછી બીજાને પણ મારશે. બરાબર? પછી પેલા ડાયલોગ જેવું થઈ જશે कि अगर दूसरे गाल पे चाटा मारेगा तो क्या करने का, वो तो बापू ने बताया ही नहीं है. સમજી ગયા? તો આપણે એનાથી આગળ જઈએ. ભાઈ પેલો એક ગાલ પર આપણે તમાચો મારે જ કેવી રીતે? આપણે એલર્ટ રહેવું પડે ને. સમજો? આઈડિયા આવી ગયો? એ ખોટો માણસ છે. બરાબર? પેલા આપણા શાસ્ત્રીજી હેમાંગ શાસ્ત્રી એ કથા કરે છે ભાગવતજીની. તે શું કહે છે? સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મમાં જ્યારે પણ સમાધાન કરવામાં આવશે ત્યારે એ સમાધાન હંમેશા ધર્મને અને સત્યને જ વાગશે. કારણ કે એને શોષાવાનું થાય. પેલા તો ખોટો છે, એને કાં કંઈ શોષવાનું છે? એટલે ખોટો માણસ તમને એક તમાચો મારે, તમે એવો ચાન્સ શું કામ આપો એને?
સમજો. એ ખોટો જ છે તો બીજો પણ મારશે, સમજો. એટલે એ વાત જોડે બધા એગ્રી ના થાય. આઈડિયા આવી ગયો? એને અહીંયા ગાલ સુધી પહોંચવા જ નહીં દેવાનો ને આપણે. એક ગાલ સુધી એ ખોટો માણસ છે તો આપણે કેમ પહોંચે? એને પહોંચવા જ નહીં દેવાય. એ પહેલાં આપણે એની ગરદન પકડી લેવાની આમ જ, કે તું ખોટી નથી તો હું તારી ગરદન નહીં પકડું પહેલેથી. તું મને કઈ રીતે તમાચો મારવાનો? બરાબર? આ પ્રમાણે છે શાસ્ત્રોની વાત, આ પ્રમાણે છે, સમજો. અહિંસા પરમો ધર્મ છે, પણ એની આગળનો શ્લોક શું છે ખબર તમને મહાભારતમાં? અહિંસા પરમો ધર્મ છે, પણ અહિંસા પરમો ધર્મ છે, પણ એ ક્યારે ખબર તમને? જ્યારે ધર્મ માટે કરતી હિંસા જે છે ને એ પેલી અહિંસા કરતાં સારી છે. ક્ષત્રિયનો ધર્મ કયો છે ભાઈ? સામાન્ય રીતે યુદ્ધ કોઈ ઈચ્છતું નથી, સમજો. પણ પછી સામેવાળો હાવ તમારા ઘરમાં જ ઘૂસી આવે ને પછી તમે કહો કે અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. પેલો કહેતો તો વેરી ગુડ, ચાલ તું ઘરમાંથી બહાર નીકળી જાઉં, તારા ઘરે બેસી જાઉં છું. અહિંસા પરમો ધર્મ હું પણ કહીશ. એ તો કહેશે જ અહિંસા પરમો ધર્મ. ત્યારે એને કાં વાંધો છે? તમને તમારા ઘરમાંથી એને ખસેડી નાખ્યા અને એ કહે છે અહિંસા પરમો ધર્મ. ભાઈ તમારે શું કહેવાનું? ભાઈ અહિંસા પરમો ધર્મ, હું બહાર ચાલ્યો, આપણે હિંસા નહીં કરવી. એ સાચી વાત છે, સારી વાત છે? ના, એ ખોટી વાત છે. મહાભારત ના પાડે છે. મહાભારત એવું કહે છે કે જે અધર્મ કરી રહેલા છે, જે ગૌહત્યા કરી રહેલા છે, જે બ્રાહ્મણોનો દ્રોહ કરી રહેલા છે, એની જોડે અહિંસાની વાત કરવી એ સૌથી મોટો અધર્મ છે, સમજો. અહિંસાની વાત કોની જોડે કરાય? કે જે સામે વ્યક્તિઓ છે એની જોડે કરાય, જે ધર્મ માર્ગમાં પ્રવર્તેલો છે, યુધિષ્ઠિર જેવો હોય એની જોડે કરાય. દુર્યોધન જોડે તમે અહિંસાની વાત કરો, પાંડવોનું તમે આખો ઇતિહાસ જોઈ લો, પહેલેથી છેલ્લે સુધી એ લોકોને મારવાનો જ પ્રયત્ન કર્યો ને. દુર્યોધન સુધરો કરો. તમે ભીમસેનને જ્યારે નાના હતા, ભીમસેન અને એને ગંગાજીમાં પધરાવી દીધેલા, ત્યારથી માંડીને છેલ્લે સુધી કૌરવો બધા મરી ગયા ત્યાં સુધીના બધા ચરિત્રો કૌરવોના જો. કૌરવ સુધરા ખરા કોઈ પણ? ચાલો બોલો. એ મર્યા ને પણ સુધરાની ને. એ વસ્તુ શું શીખવાડે છે? મહાભારતનું એ દ્રષ્ટાંત તમને શું શીખવાડે છે? જે આડો ચાલે છે, જેની પ્રકૃતિ આડી છે, તમે એની પાસે સારાની આશા રાખો છો, એ તમારી મૂર્ખતા છે, સમજો. એ આડો જ ચાલવાનો છે, એ સુધરે નહીં. જે મતલબી છે તે મતલબી જ રહેવાનો છે, એના મતલબ માટે જ કામ કરશે, સમજો. એની ફિતરત એવી હોય. ભગવાને શું કહ્યું? જે જન્મજાત આસુરી છે, જે પૂર્વજન્મનો આસુરી જીવ છે, એ કોઈ દિવસ સુધરતો જ નથી. એ ભીમસેનને જે ત્યાં નાખેલા ત્યાંથી માંડીને લાક્ષાગ્રથી માંડીને ઝૂકતું રમાડવા એ ષડયંત્ર કરતા જ ગયા છેલ્લે સુધી. અને છેલ્લે યુદ્ધ ભૂમિમાં પહોંચ્યા એમાં પણ ષડયંત્ર કરતા હતા, એમાં પણ અધર્મ જ કરતા હતા. સુધરો એક પણ કૌરવ? કોઈ સુધરું ખરું? એક પણ વ્યક્તિ સુધરું? શ્રી કૃષ્ણ ભગવાન જેવો વ્યક્તિ, આટલા મોટા માણસ, દ્વારકાધીશ 2 વખત શાંતિ પ્રસ્તાવ લઈને ગયા. શાંતિ પ્રસ્તાવ માન્યા એ લોકો? મારવા જ પડ્યા ને બધાને, સમજો. બરાબર? એટલે અહિંસા પરમો ધર્મ સાચી વાત છે, પણ ક્યારે? જ્યારે સામેવાળો દૈવી જીવ છે ત્યારે. એ તમારા ઘરમાં આવીને પેલો વાઘ હુંકારો મારતો હોય ને પછી તમે કહો અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ, તો એ કંઈ અહિંસા પરમો ધર્મ નથી. શાસ્ત્રો એવું નહીં કહેતું. બરાબર વાંચજો મહાભારત તો ખબર પડશે. ગીતાજી વાંચજો. ઘણા લોકો કે ગીતાજી કહીને કોઈ સાધુ થઈ ગયો કે ત્યાગી થઈ ગયો. અરે ગીતાજી સાધુ થઈ જવાની, ત્યાગી થઈ જવાની કે પલાયનવાદનો ગ્રંથ જ નથી. એ તમને લડતા શીખવાડે. ગીતાજી તમને સ્વતંત્ર બનાવે છે, ઇન્ડિપેન્ડન્ટ બનાવે છે, તમને પરાક્રમી બનાવે છે. તમને શું કહે છે કે તું તારું કર્મ કર, ફળની ચિંતા નહીં કર, અને જે કંઈ શક્તિ તારામાં છે તે તારું તું બેસ્ટ આપ, પણ તું તારો ધર્મ નહીં છોડ, પરધર્મનું આચરણ ન કર, બીજા શું કરે એની ચિંતા તું ન કર, બીજા શું કહેશે એની ચિંતા ન કર, પણ તું તારા સ્વધર્મનું પાલન કર. આ ગીતાજી તમને મજબૂત બનાવે છે સંપૂર્ણપણે. ગીતાજી પલાયનવાદનો ગ્રંથ જ નથી. બરાબર? આપણા હિન્દુઓમાં આ જ ખરાબી છે ને. આપણા હિન્દુઓને પહેલાંનો માન બહુ, એટલે કોઈ 2 શબ્દ માન ના બોલે એટલે આપણે ભૂલાઈ જઈએ.
અને અજ્ઞાન તો આપણી અવસ્થા કાયમ એમાં જ જીવતા હોઈએ. અને કોઈ કડવું બોલતો હોય પણ એ સાચું બોલતો હોય તો આપણે ગમતું નથી. બરાબર? એટલે આપણી હાલત આવી જ રહેવાની. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ